નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પસથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ રિસ્કી છે અને જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. બરાબર, તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા રિવિઝનથી કે ભાઈ આજે માર્કેટની અંદર શું કાંડ જોવા મળ્યા. બરાબર, આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે માર્કેટમાં જો આ ઝોન બ્રેક થશે ડાઉન સાઈડ માટે, બરાબર, તો 684 ની આજુબાજુ આવી શકે. તો એ રિટ્રેસમેન્ટ મોર્નિંગમાં અહીંયા આવી ગયું છે. બરાબર, અહીંયા સુધી જ રિટ્રેસમેન્ટ આપણે જોતું હતું. બરાબર, ગઈકાલનું એનાલિસિસ વિડીયો જેને જોયો હોય તો મેં એવું ક્લીન કીધું હતું કે ભાઈ 684 થી 700 આ એરિયામાં એમ જો મોર્નિંગમાં મળે તો અહીંયાથી બાઇંગ આવી શકે. અને આ બે ઝોન આપ્યા તમે. બરાબર, નીચેનું 684 અને ઉપરનું 23,054. તો આ મળી ગયું ક્યાં? મોર્નિંગમાં જ મળી ગયું, ડીપ ઉપર. બરાબર, અને અહીંથી 0-0 થઈ ગયો. તો જે મિત્રોએ કાલનો વિડીયો જે ડીપલી જોયો હશે તો ખ્યાલ પડ્યો હશે કે પરફેક્ટ વર્ક કર્યું છે કે કેમ. કેમ કે મેં ક્લીન એવું કીધું હતું કે જો આ એરિયામાં મળે તો અહીંથી અપસાઇડનો 0-0 મળી શકે, અને જો આ એરિયામાં મળે તો અહીંથી ડાઉન સાઈડનો 0-0 મળી શકે. આવું થઈ શકે અને થયું છે. બરાબર, ફર્સ્ટ 15 મિનિટની રેન્જની ઉપર માર્કેટ નીકળ્યું, ફરી એનું રિટેસ્ટ થયું, ફરી પાછું બોક્સની બહાર નીકળીને કેન્ડલનું ક્લોઝિંગ કર્યું, એટલે એક પુલબેક મારી નાની એવી રેન્જ બનાવીને બ્લાસ્ટ થઈ ગયું. સરસ મજાની એક પેટર્ન બની હતી અને આ પેટર્નની અંદર મોસ્ટ ઓફ બ્રેકઆઉટ કઈ બાજુ હોય એ મને કોમેન્ટમાં જણાવજો, અને આ પેટર્નનું નામ શું છે એ પણ જણાવજો. બરાબર, નહીતર આવતીકાલના વિડીયોમાં કહીશ તમને. તો કોમેન્ટમાં જે મિત્રોને ખ્યાલ નથી એ જોતા રહેજો કોમેન્ટ, એટલે ખ્યાલ પડે કે ભાઈ આ પેટર્નને શું કહેવાય. બરાબર, બાકી વિશેષ કાંઈ હતું નહીં. 23,054 ની ઉપર નીકળ્યું તો આ પ્રીમિયમ અત્યારે હાઈવે ઉપર છે. બરાબર, આમાં બીજું કોઈ નવીનતા છે નહીં, કેમ કે 22,879 ની ઉપર ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું હેમરનું, તો એના રિટેસ્ટ ઉપર બાઇંગ આવી ગયું. બરાબર, જે આપણી રેગ્યુલર સેટઅપ છે એ મુજબ. બરાબર, પ્રીમિયમ જોઈ લઈએ અને ત્યાર પછી આપણે નજર નાખીએ આપણા આજના ટ્રેડ ઉપર. હવે મોર્નિંગમાં લગભગ 9:30-10 ની આજુબાજુ અહીંયા માર્કેટ હતું કોલનું પ્રીમિયમ. ત્યારે મેં તમને આ લેવલ એડ કરાવ્યું હતું કે ભાઈ આ લેવલ નવું લેવલ છે ને એડ કરી લેજો. બરાબર, પુટના પ્રીમિયમમાં કોઈ ચેન્જીસ આપ્યો નહોતો, પણ કોલના પ્રીમિયમમાં એક 13 રૂપિયાનું લેવલ એડ કરાવ્યું હતું. અને 13 રૂપિયાના લેવલેથી આ એક વખત, અહીંયાથી આ બીજી વખત, અને ફરી 13 ની ઉપર નીકળું ને તો 13 થી 36 આ પણ 2x જ છે, એટલે 3 વખત કોલનું પ્રીમિયમ જતું રહ્યું. બરાબર, પણ તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ માર્કેટનું સ્પોટ છે એટલું ઉપર જતું રહ્યું, પ્રીમિયમ કેમ ઇન્ક્રીઝ ન થયા? ભાઈ ઇન્ડિયા વિક્સ 25-26 ની આજુબાજુ હતો, ત્યાંથી 23-24 સુધી આવી ગયો. અને જ્યારે ઇન્ડિયા વિક્સ ડાઉન આવે તો કોલના પ્રીમિયમ ઇન્ક્રીઝ થશે નહીં, પણ પુટના પ્રીમિયમ ધોવાઈ જશે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાની. આવું જ્યારે થાય ત્યારે ડીપથી પકડવાનો પ્રયત્ન કરવાનો, ટોપ ઉપર ઘૂસવાનો પ્રયત્ન કરવો નહીં, બાકી ગોઈતા જડશો નહીં, આ યાદ રાખજો. બરાબર, તો પુટના પ્રીમિયમની અંદર એક ઓપોર્ચ્યુનિટી હતી, ક્યાં? 27. એક્ઝેક્ટ આપણા 27 ના લેવલેથી આ પ્રીમિયમ 75 નો હાઈ મારે છે.
એટલે હું ઘણી વખત કહું છું કે ભાઈ આપણા લેવલ ઉપર પણ એટેમ્પ્ટ મારો ને તો સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી રહી, બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો, એક મિત્રએ અહીંયા આ જગ્યા ઉપર ધ્યાનથી સમજજો 105 ઉપર પુટના પ્રીમિયમ એન્ટ્રી કરી છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા ટોપ ઉપર એન્ટ્રી કરો છો તમે, તમારો એસએલ અહીંયા છે, આ કેવી રીતે ભેગું કરશો તમે? બરાબર, આ તમારાથી ભેગું થશે નહીં. અહીંયા ક્યારેય એન્ટ્રી બને નહીં, બરાબર. તમારી રાઈટ વેલ્યુએશનની એન્ટ્રી અહીંયા આવે તો આપણે અહીં વિચારવાનું છે, બાકી કંઈ વિચારવાનું થતું નથી. તો હવે ટોપ ઉપર એન્ટ્રી કરવી નહીં, ટ્રેડ ન મળે તો એવોઇડ કરવો. પણ અહીંયા એન્ટ્રી કરવી છે એના કરતાં બેટર છે કે અહીંયા કરો. અહીંયા 4-5 પોઈન્ટમાં ક્યાં બરબાદ થવાના છો? બરાબર, 4-5 પોઈન્ટમાં અહીંયા બરબાદ થવાના નથી, અહીંયા બરબાદ થવાના નથી, અહીંયા બરબાદ થવાના નથી. કદાચ અહીંથી પણ એન્ટ્રી કરી હોય 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ દીધો છે તો ઠીક છે, વેલિડ છે, એમાં શું વાંધો છે? બરાબર, ધારી લો કે અહીંયા 1-2 પોઈન્ટનો સ્ટોપ લોસ દીધો છે તો વેલિડ છે, ફરી આ ટ્રેડ પકડાઈ ગયો તો કવર થઈ ગયા, બરાબર. પણ લેવલ ઉપર એન્ટ્રી મારો અને લેવલ ઉપર એક ક્લિયર કન્ફર્મેશન કેન્ડલ અને લોજિક સાથે, બરાબર. હું એવું નથી કહેતો કે આ ટ્રેડ વેલિડ છે, નથી વેલિડ, બરાબર. પણ કહેવાનો મારો ભાવાર્થ કે તમે કદાચ બોટમ ઉપરથી ક્યાંયથી એન્ટ્રી કરી હોય આ એરિયામાંથી તો અહીંથી તમે બરબાદ નથી થવાના. પણ તમે આ જગ્યા ઉપર અહીંયા ઘૂસવાનો પ્રયત્ન કરશો ને 2 કેન્ડલ આવશે ને તો તમારું 80% કેપિટલ વાઇપ આઉટ થઈ જશે, બરાબર. તો આ વસ્તુને ધ્યાનમાં રાખો. આપણે લગભગ 241 ની આજુબાજુ એક 0-0 ટ્રેડ પણ આપ્યો હતો, બરાબર. લગભગ 241, હા, 23,000 નો કોલ અને 23,000 નો પુટ. હવે જ્યારે મેં આ ચાર્ટ શેર કર્યો ત્યારે આ ગ્રીન કેન્ડલ બનેલી હતી અને આમાં રેડ કેન્ડલ બનેલી હતી, બરાબર. પણ નેક્સ્ટ એક કેન્ડલ કેવું થયું તો કે આ બેઝ હતો ને તોડી નાખ્યો, બરાબર. અને આની આ બેઝની ઉપર નીકળી ગયું, કોની? 38ની. ફરી નેક્સ્ટ કેન્ડલે 38 નું રિટેસ્ટ કર્યું અને અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું. ક્યાં સુધી? તો કે 130 સુધી. તો ભાઈ 3x ફંડ થયા. આની અંદર તો કઈ છે નહીં, બરાબર. તો એન્ટ્રી આપણી અહીંયા જ બનતી હતી. આના માટે નોલેજ જોઈએ મિત્રો, બરાબર. નોલેજ વગર આ એન્ટ્રી પોસિબલ નથી, બરાબર. તો આ તો વાત થઈ આજના માર્કેટ. હવે જોવાનું છે આવતીકાલે શું થઈ શકે. હવે આવતીકાલનો જે દિવસ છે ને થોડો હેવી વોલેટાઇલ રહી શકે, કેમ કે જે ફેકુચંદ ચાચા છે આપણા, એને મંગળવારનું અલ્ટિમેટમ આપ્યું છે, બરાબર, કે અમે આવું કરી નાખશું, તેવું કરી નાખશું. તો ક્લીન વસ્તુ છે કે કદાચ કરે અને ન પણ કરે. ફેકુચંદ નામ એમ તો મેં રાખ્યું નથી, બરાબર, કેમ કે વધારે ફેંકે છે અને મને આ હજી એવું જ લાગે છે કે આ ફેંકે જ છે. રિયલ કરીને બતાવશે તો હું માની લઈશ, આપણે કોઈ વાંધો છે નહીં. પણ એક વસ્તુ નોટ ડાઉન કરો કે આ જે મુવમેન્ટ આવી છે એ સેકન્ડ સેશનમાં, એ પણ 2 વાગ્યા પછી આવી છે. આટલા સ્ટ્રોંગ નેગેટિવ ન્યૂઝ પછી આ બાઇંગ શા માટે આવ્યું છે, બરાબર. આ પણ એક વિચારવા જેવું ખરું. રીઝન એ છે કે આટલા નેગેટિવ ન્યૂઝ પછી અહીંયાથી પણ માર્કેટ બાઉન્સ થઈ ગયું હતું, બરાબર. રીઝન એ હતું કે માર્કેટનું સ્ટ્રક્ચર પોઝિટિવ હતું. આજે પણ હું કહું છું કે જ્યાં સુધી માર્કેટ 22,989 આની ઉપર છે ત્યાં સુધી હું માર્કેટમાં બુલિશ જ છું. માર્કેટની અંદર ગમે તેવા નેગેટિવ ન્યૂઝ હોય તો આની નીચે મારે એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ, તો પછી હું ડાઉનનું વિચારીશ, એ પણ પુલબેક ઉપર, બરાબર. બીજી વાત કે 25 થી લઈ આમ તો 23-24 નું ઇન્ડિયા વિક્સ થી લઈને 28 ના ઇન્ડિયા વિક્સમાં કામ કરવું એ ખતરાથી ખાલી નથી, બરાબર. અને એમાં પણ જો કોઈ નેગેટિવ ન્યૂઝ વધારે આવી જાય અને 27, 28 કે 30 ની આજુબાજુ ઇન્ડિયા વિક્સ હાલતો હોય મોર્નિંગમાં,
તો સરસ મજાનું શટડાઉનનું ઓપ્શન આવે એ દબાવી અને ડન ફોર ધ ડે વિધાઉટ ટ્રેડ બરાબર કરી દેવાય. રીઝન એ છે કાલના માર્કેટનું કોઈ નક્કી નથી કે મુવમેન્ટ કેવી રીતે આપશે. પેલી વસ્તુ તો એ છે કે ઓપન ક્યાં થશે બરાબર. કેમ કે મોર્નિંગમાં જો નેગેટિવ ન્યૂઝ વધારે આવ્યા તો આ પ્રીમિયમ કેટલું ગેપ ડાઉન થાય એનો કોઈ આઈડિયા નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, 500 ની ઉપર ઓપન થશે તો અહીંથી બાઉન્સ બેક કરાવવાનો પ્રયત્ન કરશે. 840 ની ઉપર ઓપન થશે અથવા તો 682 ની ઉપર ઓપન થશે તો પણ અહીંથી એક પુલ બેકના ચાન્સીસ છે બરાબર. પણ એ ક્યાં ઓપન થશે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આ જગ્યામાં ક્યાંય વચ્ચે ઓપન થઈ જાય 23,174 અને 22,989 અને જો ઉપર બ્રેક કરે તો ઉપરના 23,345 અને એનાથી ઉપર 23,400 અને 23,507 આ 3 લેવલ માટે આપણે વિચારી શકીએ. સેકન્ડ પોસિબિલિટી ડાઉનની કે જો આ લેવલ બ્રેક થઈ જાય 22,989 બરાબર તો એના પુલબેકના રિટેસ્ટ ઉપર આપણે 22,840 અને 22,682 આના વિશે વિચારી શકીએ. વધારે ગેપ અપ કે ગેપ ડાઉન થશે તો પ્રીમિયમના ચાર્ટ ટેલિગ્રામમાં શેર કરી આપીશ. ઠીક છે. હવે જોઈ લઈએ બે પ્રીમિયમ. આજે બે સેન્સેક્સના પ્રીમિયમ કવર કર્યા છે. રીઝન એ છે કે નિફ્ટીના પ્રીમિયમ બહુ મોંઘા છે, મતલબ હાઈ વેલ્યુએશન પ્રીમિયમ છે. રીઝન એ છે કે ઇન્ડિયા વિક્સ હવામાં લટકે છે. 23,300 નો સી અને 22,800 નો પી બરાબર. આ બંને પ્રીમિયમ ઇન ધ મનીમાં થવાની પોસિબિલિટી ધરાવે છે જો એ ડિરેક્શનમાં માર્કેટ ગયું તો બરાબર. કોલની અંદર શું થઈ શકે? ક્લીન વસ્તુ છે કે જ્યાં સુધી 200 ની ઉપર છે આ પ્રીમિયમ ત્યાં સુધી પોઝિટિવ છે. ધારી લ્યો કે મોર્નિંગમાં આની ઉપર જ એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થઈ ગઈ 271 ની ઉપર, તો પછી એનો એક પુલબેક મારવા દેજો અને આ એરિયામાંથી જો બાઇંગ આવે અથવા તો 200 ની આજુબાજુ આવી જાય તો વેલ એન્ડ ગુડ. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એક બેસ્ટ એન્ટ્રી બની શકે. પેલો ટાર્ગેટ 255 અને બીજો 326. આનાથી ઉપર નીકળે તો 410 અને 477 બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ મોર્નિંગમાં જ અહીંયા ઓપન થાય અથવા તો 140 ને બ્રેક કરે ને ફરી આની ઉપર નીકળે બરાબર. તો પેલો ટાર્ગેટ 200 અને બીજો 271. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ 96 ને નીચે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે તો પેલો 140 અને બીજો 200 બરાબર અહીંયા સુધી જઈ શકે. આ 3 પોસિબિલિટી છે, નોટ ડાઉન કરી લેજો. 22,800 ના પુટની અંદર શું થઈ શકે કે જો એક 235 ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને પછી એનું રિટેસ્ટ મારતું દેખાય આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ તો આની અંદર એન્ટ્રી કરી શકાય. 235 બ્રેક કરી દે ને તો 269 સુધી જઈ શકે ને એનાથી ઉપર જાય તો 302 અને 338 સુધીના સ્પેસ આની અંદર ઓપન છે મિત્રો, યાદ રાખજો. પણ કન્ડિશન એ છે કે મોર્નિંગમાં અહીંથી આમ ઉપર આમ કરીને ક્લોઝ કરે બરાબર ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ અને પછી તમને 235 ની ઉપર જોવા મળે ને એનું રિટેસ્ટ આવે ને તો એન્ટ્રી કરી શકાય અને તો આ ઉપરના ટાર્ગેટ માટે જઈ શકાય બરાબર. સાથે સાથે એક બીજી કન્ડિશન સમજી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય કેવું આ એરિયામાં બરાબર અને જો 235 ટેપ મારે અથવા તો આ ક્લોઝિંગ ટેપ મારે તો પણ અહીંથી આ એરિયામાંથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 269, બીજો 302, ત્રીજો 338 અને એનાથી ઉપર જાય તો 380, 421 સુધી જઈ શકે. પણ અહીંથી સ્ટ્રોંગ બાઇંગ આવવું પડે તો થાય, બાકી પોસિબલ નથી. સેન્સેક્સના બે ચાર્ટ છે એ પણ ડ્રો કરી લેજો એટલે જેથી કરીને આની અંદર કામ ન કરવું હોય તો આ પ્રીમિયમ થોડા સસ્તા છે. 75,500 નો સીઈ છે અને
73,500 નો પીઈ છે. આટલા આ ઉર્ધ્વમુનિના પ્રીમિયમ હોવા છતાં પણ 467 અને 406 હાલે છે. બરાબર, તો ધ્યાન રાખજો આમાં. બરાબર, કે આટીમાં ના આવીએ. સેન્સેક્સ ની અંદર એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી 432 ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમ પોઝિટિવ છે. 432 ની નીચે આવ્યું તો મારા મત મુજબ આની જગ્યા 131 છે. 262 પણ મને લાગતું નથી. 262 એક વખત તોડી નાખે તો પછી આની જગ્યા 131 સુધી છે. બરાબર, આ યાદ રાખજો. સેકન્ડ પોસિબિલિટી કે આ એરિયામાં જ ક્યાંક ક્લોઝ થઈ આ રીટેસ્ટ માર્યું તો અહીંયાથી 609 અને 742 ના ટાર્ગેટ માટે જઈ શકો. બરાબર. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ આ એરિયાને આમ નીચે તોડે ને અહીંથી ફરી પાછું ઉપર નીકળે. બરાબર, ક્યાં 262 ની ઉપર, તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 432, બીજો 523 અને ત્રીજો 609 સુધી મળી શકે. આ ત્રણ પોસિબિલિટી નોટ ડાઉન કરી લેજો. પુટનું પ્રીમિયમ 73,500 ના પુટની અંદર બેસ્ટ એન્ટ્રી ક્યાં, તો કે ભાઈ એક કેન્ડલ આની ઉપર જઈને ક્લોઝ કરે 587 ની ઉપર, ફરી અહીંથી એનું રીટેસ્ટ આવે ક્યાં, તો કે 467 ની આજુબાજુ. બરાબર, અને અહીંયા ક્યાંય પોઝિટિવ કેન્ડલ બનાવે તો એન્ટ્રી કરી શકાય. અને 587 બ્રેક કરી દે તો 760 અને 1026 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, આની નીચે જાય તો ડાયરેક્ટ નહીં, હપ્તે હપ્તે ભૂલી જશું. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. અત્યારે 11:51 થઈ છે. 12 પર્સનલ રીઝનને કારણે ગયો હતો એટલે વિડીયો થોડો લેટ થઈ ગયો છે. બરાબર, પણ બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, તો આજના માર્કેટમાં લાઈવ સપોર્ટ પછી કેવું રહ્યું છે એ કોમેન્ટમાં જણાવજો. અને કોર્સવાળા મિત્રો રિવિઝનથી તમને શું ફેર પડે છે એના રિવ્યુ ખાસ કોમેન્ટમાં જણાવજો. તો આવતીકાલે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.